કહી દઉં કે આ તમે ચેપ્ટર જ્યારે જોઈ રહ્યા છો ત્યારે તમને ખબર હોવી જોઈએ કે સમગ્ર કાર્યકાળ દરમિયાન આપણને નોટ્સ કઈ રીતે બનાવવાની છે. મારો શબ્દ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે તમારી નોટ્સ છે ને એ તમારો એમ સમજી લેજો કે ઇન ફ્યુચર ની અંદર આવવાના માર્ક્સ રજૂ કરે છે. મતલબ કે તમે જેવી નોટ્સ બનાવી હશે, જેવી રીતે મેં તમને ગાઈડ કર્યું છે રીતે બનાવી હશે, તો આપણી વિદ્યાર્થી મિત્રો ચેનલ ની અંદર મેં તમને પેલા ઘણા બધા એક્ઝામ્પલ કીધા કે જે લોકોને સારા એવા માર્ક્સ આવેલા છે, એની અંદર વિદ્યાર્થી મિત્રો સૌથી અગત્યનો ભાગ બે વસ્તુઓ ભજવે છે વિદ્યાર્થી કક્ષાની દ્રષ્ટિએ જે તૈયારી કરે છે. સૌથી પહેલી બાબત વિદ્યાર્થી મિત્રો જેને કહેવામાં આવે છે ક્લાસ નોટ, કે જેને લેક્ચર નોટ્સ પણ તમે કહી શકો છો, કે વિડીયો જોતા હો ત્યારે પણ વિદ્યાર્થી મિત્રો તમે એ વસ્તુ નોટ કરી શકો છો. બીજી વિદ્યાર્થી મિત્રો આવે છે વસ્તુ લાસ્ટ મોમેન્ટ રિવિઝન સિરીઝ ને ધ્યાનમાં લઈ મેં તમને કીધું કે લાસ્ટ મોમેન્ટ રિવિઝન નોટ્સ. હવે વિદ્યાર્થી મિત્રો લાસ્ટ મોમેન્ટ રિવિઝન નોટ્સ આપણી ચેનલ ની અંદર મેં તમને કીધું કે વોરા હાર્વી પ્રીતમભાઈ કે જેને 100 માંથી 100 ગુણ આવ્યા છે વિદ્યાર્થી મિત્રો, એની આખી વર્કશીટ 2023-24 ની વિદ્યાર્થી મિત્રો એટલે કે 2024 નો ફર્સ્ટ એડિશન મેં તમને કીધું ત્યારે મેં લોન્ચ કરી હતી, ત્યારે એ લોકો સરસ મજાની બનાવી હતી. અને વિદ્યાર્થી મિત્રો લોકો જે નોટ્સ બનાવી હતી એ નોટ્સ કઈ રીતે બનાવી હતી ને એનો એક ઝલક છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા કહીશ તો સમય ઓછો પડશે, પણ જે વિદ્યાર્થીને આપણી જે દીકરી વોરા હાર્વી છે એને જે મહેનત કરી હતી એની આખી વર્કશીટ મેં યુટ્યુબ ચેનલ ઉપર મૂકી દેલ છે, બરાબર, જે આપણી ફર્સ્ટ એડિશન હતી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સેકન્ડ એડિશન કે જે અત્યારે તમે બોર્ડ ઉપર જોઈ રહ્યા છો, હવે આ વર્કશીટ પણ આપણી ચેનલ સાથે સંકળાયેલી એક દીકરીની છે વિદ્યાર્થી મિત્રો, નામ નહીં લઉં કારણ કે બહુ સરસ મજાની એને મહેનત કરી છે અને સમય અનુરૂપ તમને વિદ્યાર્થી મિત્રો નામ પણ ખબર પડી જશે કે આ વર્કશીટ ખરેખર કોની છે, બરાબર. ઘણા લોકોને પણ એવું થતું હશે કે સાહેબ આ જ પર્સનની વર્કશીટ છે કે જે અમે વિચારી રહ્યા છીએ ઈ જ છે, તો યસ મે બી ઈ હોઈ શકે છે. પણ વિદ્યાર્થી મિત્રો ચિંતા ન કરો, હું તમને એક સેમ્પલ દેખાડું છું. બીજી બાબત, હું અત્યારે તમને આ ચેનલ ઉપરથી જેટલી પણ નોટ્સ નો સેમ્પલ દેખાડું છું વિદ્યાર્થી મિત્રો, એ દરેક વિદ્યાર્થી અથવા વિદ્યાર્થીનીએ બહુ સરસ મજાની મહેનત કરી છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એને આ નોટ્સ બનાવી છે. એટલે એવું કદી ન વિચારજો કે બેઠે બેઠો કન્ટેન્ટ હું ઉપાડી લઈશ ને હું એ રીતે તૈયાર કરીશ. હા, તરીકે વિદ્યાર્થી મિત્રો રેફરન્સ તરીકે લઈ શકો છો એ નોટ્સ ને, બરાબર. બાકી મેં તમને વિડીયોની અંદર દરેક બાબતનું મેન્શન કરી દીધેલ જ છે, એને ધ્યાનમાં લઈને જ આ લોકો બધા નોટ્સ બનાવી છે. બટ નોટ્સ ની અંદર અમુક વસ્તુ તમને ખબર હોવી જરૂરી છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ, જો તમને વર્કશીટ મેં તમને જે કીધું લાસ્ટ મોમેન્ટ રિવિઝન વર્કશીટ, એની અંદર સરસ મજાની બધી બાબતો લખેલી હશે કઈ રીતે તમને નોટ્સ બનાવવાની છે. જે વિદ્યાર્થી પાસે આપણી સેકન્ડ એડિશન અથવા ફર્સ્ટ એડિશનની જૂની વર્કશીટ એ લોકોને દરેક નેમ જ કહીશ કે તમે એને ઇરેઝ કરી નાખો. હા, તમે કદાચ એને રેફરન્સ તરીકે લેવું તો ભલે, બાકી આ 2025-26 ની અંદર વિદ્યાર્થી મિત્રો હું બહુ અપડેટેડ વર્ઝન વિથ અપગ્રેડ કરીને મૂકવાનો છું કે જેની અંદર લોટ્સ ઓફ ચેન્જીસ જોવા મળશે. અમુક વસ્તુ આ જ હશે, બેઝ આ જ લીધો હશે, પણ થોડા ઘણા એડિશન ની અંદર એડ કરી હશે, જેના કારણે તમને વિદ્યાર્થી મિત્રો ઘણી બધી બાબતો અસર કરી જશે માર્ક્સ ની અંદર. કઈ બાબતો છે કેવી રીતે મળવાની છે બધી બાબતો ટર્મ્સ એન્ડ કન્ડિશન ને ધ્યાનમાં લઈ સમય અનુરૂપ તમને મળશે. થોડુંક પેશન્સ રાખવું પડશે, પણ હા, વર્તમાન સમયની અંદર વિદ્યાર્થી મિત્રો તમે જે વિડીયો જોઈ રહ્યા છો અને પરીક્ષાને સારો એવો સમયગાળો બાકી છે, શરૂઆતના તમે વિદ્યાર્થી મિત્રો એવા સમયની અંદર શું તમે 12મો શરૂઆત કરી રહ્યા છો. આગળ મેં તમને કીધું વિડીયોની અંદર કેમ તૈયારી કરવાની છે, તો એની અંદર ક્લાસ નોટ વસ્તુ એડ કરી નાખજો કે જ્યારે પણ તમે વિડીયો જોતા હો, અથવા તો હું એમ જ કહીશ કે તમે જે પણ જગ્યાએ ફિઝિકલી હાજર હો, બરાબર, તમારી શાળાકીય કક્ષાએ તૈયારી કરતા હો, તોય પણ વિદ્યાર્થી મિત્રો આ બધી બાબતોને તમે સરસ રીતે ક્લાસ નોટ્સમાં કવર કરજો. અને વર્કશીટ કઈ છે હું તમને દેખાડવાનો છું, બરાબર. હવે સૌથી પહેલા કીધું કે આ વિદ્યાર્થી મિત્રો લાસ્ટ મોમેન્ટ રિવિઝન વર્કશીટ ની અંદર આવતી બધી બાબતો છે કે જે 2000 વિદ્યાર્થી મિત્રો હું સેકન્ડ એડિશન તમને કહી શકું છું કે એની અંદર આ બધી વસ્તુ મેં એડ કરી હતી. થોડો ઘણો અપડેટ તમને હવે જોવા મળશે કે યુનિક નંબર લખવાના 100% શ્યોર ટોપિક એવા છે કે આવવાના છે. જેને વિડીયો જોયા છે આપણે એને બધાને ખ્યાલ છે કયા ટોપિક છે. છેલ્લે ખાસ ફરી કરવા જે તમારી વીકનેસ અને સ્ટ્રેન્થ હોવી જોઈએ. હવે તમે કે સાહેબ વીકનેસ સ્ટ્રેન્થ શું બાબત છે, તો તમને ખબર હોવી જોઈએ કે આ ચેપ્ટર ની અંદર આ વસ્તુ અગત્યની છે, પણ મને કરવી પડશે. અમુક બાબતો એવી છે કે આ ચેપ્ટર ની હશે, અમુક બાબતો ઓવરઓલ હશે. જસ્ટ ફોર એક્ઝામ્પલ મેં અહીંયા વિદ્યાર્થી મિત્રો અમુક સેમ્પલ તમારા સમક્ષ રજૂ કર્યા છે, આનાથી વધારે હશે તમને કહી દઉં. અને આ પેજ તમને જો એમ લાગે કે હવે નવી વર્કશીટ આપવામાં આવી છે, પેજ ખૂટે એમ છે, તો એક પેજ તમે બિંદાસ્તી એડ કરી શકો છો. બધી સૂચનાઓ તમને આગળ જોવા મળશે, બરાબર. આની અંદર હવે થોડોક અપડેટ કરી નાખ્યો છે, સારી એવી સ્પેસ તમને જોવા મળશે. આ વિદ્યાર્થી મિત્રો શરૂઆતની અંદર મેં મૂકેલ છે, બરાબર. યસ, પછી સેકન્ડ પેજ વિદ્યાર્થી મિત્રો આવું કંઈક જોઈ શકો છો જે અપડેટ વર્ઝન હશે. આ જે વિદ્યાર્થીની છે એને મહેનત કરી છે વિદ્યાર્થી મિત્રો, એનો રિઝલ્ટ બોલે છે. હું તમને કહી દઉં, નામ પછી લેવાનો છું, પણ અત્યારે તમને ખબર પડી જશે કોણ છે. પણ તમે જોઈ શકો છો એને શરૂઆતથી જ નક્કી કરી લીધું કે સાહેબ મને આટલા માર્ક્સ લેવા છે. હા, એવા લોટ્સ ઓફ એક્ઝામ્પલ મારા પાસે છે વિદ્યાર્થી મિત્રો. મારા માત્ર 2 એક્ઝામ્પલ નથી કે જે લોકોને થિયરી વિશે 100 માર્ક્સ આવ્યા હોય, બરાબર. આ વર્ષની અંદર પણ એના રિઝલ્ટ તમને જોવા મળી શકે છે, બરાબર. એનો મતલબ કે સેક્શન એ માં તમે કેટલા એક્સપેક્ટ કર્યા છે, તમે કેટલા મેળવવા માંગો છો, અને તમે મેળવીને રહેશો તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો
કે 30 માંથી વિદ્યાર્થી મિત્રો જે હેતુલક્ષી પ્રશ્ન 30 માર્ક્સનો ટાર્ગેટ કર્યો છે. મતલબ આ જે ટાર્ગેટ લખ્યું છે જોઈને તમને તમારી વર્કશીટમાં લખી દેવો જરૂરી નથી. આ તમને મેળવવા છે, મહેનત કરવી છે. તમને એમ સમજી લો જેવી વર્કશીટ ઓપન કરશો તમને દેખાવો ખપે કે ભાઈ મારો ટાર્ગેટ આ છે, એ અનુરૂપ તમે આની અંદર મેન્શન કરજો આ બધા માર્ક. બીજી બાબત, શરૂઆતની અંદર એને માર્ક્સ નથી લખ્યા, બરાબર. વર્કશીટ જ્યારે હું એ લોકો બધાની ડાયરેક્ટલી સંકળાયેલો છું એટલે ત્યારે વિદ્યાર્થી મિત્રો મેં ચેક કર્યા છે ત્યારે એને માર્ક્સ લખ્યા છે. એટલે એવું ન વિચારજો કે બધા જ લોકો અમે આજ માર્ક્સ લખીએ. હમણાં તમે માર્ક્સ ન લખજો, તમારી શાળા કશે પરીક્ષા લેવાતી હશે અથવા પ્રી બોર્ડની પરીક્ષાને તમે નોટ કર્યું હશે એ મુજબ તમે તમારો ટાર્ગેટ સેટ કરજો. હા, તમને ખબર જ છે કે મને 100 ગુણ લેવા જ છે તો વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો છો મારો ટાર્ગેટ આ છે. વિશેષમાં બધી વસ્તુ તમે લખવી પડશે કે ભાઈ 100 માર્ક્સ મેળવવા માટે કરી મને શું કરવાનું છે મને ખબર હોવી જોઈએ. તો જોઈ લો અહીંયા તમે કદાચ ઝૂમ કરશો તો દેખાશે આ વર્કશીટ વિદ્યાર્થી મિત્રો આ રહી. જોઈ લો તમને ફિઝિકલી દેખાણું કેવા પ્રકારની છે. આખી વર્કશીટ છે, બરાબર. નામ નહીં દેખાય તમને, મેં આ પેજ ફોલ્ડ કરી નાખ્યો છે કે જેથી કરી વિદ્યાર્થીને ખબર ન પડે કે આ કોની છે. પણ કોની છે હવે તમે સમજી ગયા છો. જે લોકો મારાથી ડાયરેક્ટલી કનેક્ટેડ છે એ લોકોને ખ્યાલ છે કે આ વર્કશીટ કોની છે, બરાબર. તમે જે વિચારી રહ્યા છો એની જ વર્કશીટ છે. હવે તમને હું જસ્ટ ફોર એક્ઝામ્પલ અમુક વસ્તુ દેખાડીશ. આ જ વસ્તુ આ છે, બરાબર. હવે આની અંદર અપગ્રેડ કરી છે બધી બાબત તમે જોઈ શકો છો. પણ આખી વર્કશીટ દીકરીએ કાંઈ બનાવી છે વિદ્યાર્થી મિત્રો તમને એવું જ લાગશે કે ના હકદાર છે, એને જે ટાર્ગેટ લખ્યો છે ટાર્ગેટ મુજબ માર્ક્સ લેવા માટે હકદાર છે. હું તમને ખાલી અમુક સેમ્પલ દેખાડીશ, બધા સેમ્પલ નહીં દેખાડું કારણ કે થોડો ઘણો તમે મહેનત કરો. જો વિઝિબલ તમને થતું હશે આઈ હોપ તમે એવો ઝૂમ કરી ચેક કરી શકો છો. માત્ર અમુક વસ્તુ તમને દેખાડીશ, તમને આઈડિયા આવે કે કંઈક આવી રીતે એને બનાવી છે કે જેની અંદર માર્ગદર્શન મેં આપ્યું પ્રમાણે તૈયારી કરી છે. એટલે વિદ્યાર્થી મિત્રો વર્કશીટની અંદર તમને બધી વસ્તુ સમય અનુરૂપ જોવા મળશે. આ જોઈ શકો છો આની અંદર અપગ્રેડ કરેલું હશે. મેં તમને પહેલા જ કીધું કે આની અંદર અમુક જગ્યાએ લિંકનો તમે એક્સેસ અત્યારે નહીં કરી શકો, બરાબર. સમજી ગયા ને તમે, કારણ કે અમુક વસ્તુ હું એડ કરીશ ત્યારબાદ તમને એક્સેસ કરવા આપીશ. અમુક ટર્મ્સ એન્ડ કન્ડિશનને ધ્યાનમાં લઈ, બરાબર. આવું કંઈક તમે ટાર્ગેટ બનાવજો. બધી બાબત વિદ્યાર્થી મિત્રો લખેલ છે કેમ તમને આ વર્કશીટ બનાવવાની છે, બરાબર. એટલે આની ચર્ચા હું કરતો નથી, બધી વસ્તુ વર્કશીટમાં અપગ્રેડ કરીને હું આપવાનો છું આ વર્ષે પણ સમય બાદ તમને મળશે. અમુક વેઇટ તમને કરવી પડશે, પેશન્સ રાખવું પડશે. તમે જોઈ શકો છો 2024-25 ની આ વર્કશીટ છે, બરાબર. એટલે એ પ્રમાણે એડિશન ધ્યાન રાખજો. તમારા પાસે જૂની એડિશન ન હોવી જોઈએ. આ વસ્તુ થોડીક મેં ઇરેઝ કરી નાખી વિદ્યાર્થી મિત્રો, કારણ કે એને પોતાની મહેનત પ્રમાણે બનાવેલ છે. તમે તમારી મહેનત પ્રમાણે બનાવવાનું છે. તમારો શું ટાર્ગેટ છે લખેલું છે જો યોર સ્ટ્રેટેજી અને ફેવરેટ ટોપિક તમને જે લાસ્ટ મોમેન્ટ્સ ની અંદર અવશ્ય તમને એ ફોલો કરવા પડશે. એને કંઈક અલગ લખ્યા હતા, તમારા કંઈક અલગ હોઈ શકે છે. એટલે આ પેજ ની અંદર તમે તમારી અનુરૂપ વીકનેસ, સ્ટ્રેન્થ, તમારા ટાઈમ ટેબલ, તમારા જે શેડ્યુલ બનાવ્યા છે શેડ્યુલ, તમારી સ્ટ્રેટેજી, ક્વિઝ, પછી મેં તમને આગળ ચર્ચા કરી ખબર છે પ્લાનિંગ, બધું તમે લખી શકો છો અહીંયા. પણ એમ સમજી લો કે એને કંઈક અલગ રીતે તૈયારી કરી છે અને તમે પણ આની રીતે કરી શકો છો. મેં ઇરેઝ એટલે કરી નાખી કે એની પોતાની મહેનત એનો ટાઈમ ટેબલ લખેલ હતો. તમારો ટાઈમ ટેબલ તમારી મહેનત અનુરૂપ અલગ હોઈ શકે છે. યસ, આવી કંઈક વર્કશીટ આપવામાં આવશે. અત્યારે તમને કદાચ આ બ્લેક એન્ડ વ્હાઇટ વર્ઝનમાં દેખે છે કારણ કે મેં સ્કેન કરી પછી મેં તમને દેખાડવા માટે કરી આ વર્ઝન મેં દેખાડ્યું છે. એટલે તમને બધી વસ્તુ આપવામાં આવશે. પણ અત્યારે આ કદાચ તમે સ્કેન કરવાની કોશિશ કરશો, કદાચ તમારા પાસે કોઈક આપણા વિદ્યાર્થીની વર્કશીટ રહેલી હશે તો કદાચ તમે એને ટ્રાય કરશો સ્કેન કરવાની, તો મે બી સ્કેન કરવા બાદ તમને હું એક્સેસ ન આપી શકું. કારણ કે અમુક વસ્તુ અપડેટ કરીને તમને આપીશ કે અપગ્રેડ કરીને આપીશ, તમને ખબર હોવી જોઈએ એને ધ્યાનમાં લઈને. એટલે સોરી ફોર ધેટ અમુક સમયગાળા સુધી તમે અમુક વસ્તુ સ્કેન કરશો તો એક્સેસ નહીં કરી શકો. તમે મને બિંદાસથી મારા સોશિયલ મીડિયા માધ્યમોની અંદર મેં તમને કીધું તમે મારા સાથે જોડાઈ તમે મને એક્સેસ કરવા માટે પરમિશન માંગી શકો છો. હું તમને રિફ્રેશ લિંક મૂકીશ, બરાબર. આનાથી પણ વ્યવસ્થિત હશે, એ લિંક રિફ્રેશ હશે, બરાબર. એનો મતલબ કે આના બધા રિસ્પોન્સ મેં અત્યારે વર્તમાન સમયની અંદર બંધ કરી દીધા છે. કદાચ કોઈક રિસ્પોન્સ ઓપન પણ થઈ ગયો હશે, તમને એનો ફીડબેક નહીં મળે, બરાબર. દરેક ચેપ્ટરમાં આવી રીતે કંઈક બનાવેલ છે. યસ, આ પ્રકરણમાં આવતા અગત્યના મુદ્દા છે છેલ્લી ઘડીએ તમને વિદ્યાર્થી મિત્રો ઉપયોગી બનશે એની યાદી. આ માત્ર એક સેમ્પલ, જો આખી વર્કશીટ નથી. કે દરેક ચેપ્ટરની અંદર જોવો મેં સેમ્પલ આપ્યા છે. ટોપિક નેમ, પછી કાર્ય વિસ્તાર, તો કેટલા કાર્ય વિસ્તાર કયા કયા છે અને કીવર્ડ્સ મેન બધા, બરાબર. ત્યારબાદ એનામાંથી 1 માર્ક માટે ઉપયોગી પ્રશ્ન કયું છે તો આની અંદર બધી વસ્તુ છે. આંકડાકીય માહિતી છે, પૂર્ણ સ્વરૂપ છે, સંચાલન શાસ્ત્રનું નામ પણ તમે લખી શકો. જે વ્યાખ્યા આવે છે એક ચેપ્ટરની અંદર મેં તમને કીધી છે. માર્ગદર્શન વિડીયોમાં હું જે માર્ગદર્શન આપું છું કે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, એ તમે આ પ્રકાર રીતે લખી શકો છો કાંઈક, બરાબર. 1 માર્કની વસ્તુ કવર કરી લીધી, પૂર્ણ સ્વરૂપ આવી ગયા. મેં તમને કીધું ખબર છે સરસ મજાની યાદી બનાવજો. તો ચેપ્ટર વાઇઝ પહેલા યાદી બનાવો, પછી વિદ્યાર્થી મિત્રો સમગ્ર વિષય વાઇઝ એક મેં પેજ મૂક્યો છે ત્યાં યાદી લખી નાખો.
એટલે તમને ઓટોમેટિક 2 વાર રિવિઝન થઈ જશે, બરાબર ને ચોપડીમાં જ્યારે તમે સમજતા હશો ત્યારે રિવિઝન થઈ ગયું. એટલે જો આ બધી વસ્તુને મેન્શન કરેલ છે, આનાથી વિશેષમાં તમે એડ કરી શકો છો. આ માત્ર સેમ્પલ છે. જો મેં માર્ગદર્શન બધી વસ્તુનું આપેલ છે કે આવી રીતે કરવાનું છે, એ માર્ગદર્શન મુજબ વિદ્યાર્થી મિત્રો એને આવી રીતે બનાવી છે. તમે કંઈક આવું બનાવશો તો તમને ફાયદો થશે. આ બધી વસ્તુ વિદ્યાર્થી મિત્રો એન્ડ મોમેન્ટ ઉપર નહીં થાય. તમને શરૂઆતમાં કહી દઉં છું, નકા ઘણા લોકો વિચારશે અરે આ તો સાહેબ છેલ્લે અમે કરશું. તો વિદ્યાર્થી મિત્રો ત્યારે તમારો સમય ચાલ્યો ગયો હશે, ત્યારે તમને સમયની કિંમત કરવી પડશે. એટલે આઈ હોપ તમને સમજી ગયા છો. આવા કંઈક પ્રકારની બનાવવાની છે. જે અગત્યની બાબત હશે ઓલરેડી મેં કવર કરી દીધી છે કે તમારો કટ ન થાય માર્ક્સ. તમે જોઈ શકો છો બધી બાબત એક જ ચેપ્ટરની અંદર કવર થઈ ગઈ પહેલા ચેપ્ટરમાં. આ ખરેખર દરેક અલગ અલગ ચેપ્ટરમાં આવી છે. બધી વસ્તુ મેં એક જ ચેપ્ટરમાંથી ઉપાડી એક કમ્પાઇલ કરી અને પ્રથમ ચેપ્ટરની નોટ્સમાં મેં મૂકી દીધેલ છે. અમુક વસ્તુનો અપગ્રેડ આનાથી પણ વધારે તમને નવી વર્કશીટમાં જોવા મળશે. તો કે આ વર્કશીટમાં છે જ. આ છે વિદ્યાર્થી મિત્રો, આની અંદર મેં પેજ બનાવ્યો છે, ક્વિઝ ગેમ આપવાની છે. તમને કહી દઉં કે આ ક્વિઝ આગળ મેં આ વર્કશીટની ચર્ચા કરી હતી. વોરા હરવી પ્રીતમભાઈની વખતે પણ જે વર્કશીટ બનાવી છે એનામાં ચર્ચા કરી છે, અને આનામાં પણ મેં ચર્ચા કરી છે વિદ્યાર્થી મિત્રો. તો આ જે એમસીક્યુ તમને દેખાતો છે ને, જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ એટલે શું, મે બી તમારા પાસે જૂની વર્કશીટ અવેલેબલ હોય તો ચેક કરજો. નીચે લખેલું હશે એડિશન પર. કઈ છે ખબર છે? આ એડિશન વિદ્યાર્થી મિત્રો આની અંદર લખેલું જ છે. હું કહીશ ને કાં તો તમે જોશો ને એડિશન, તો એનામાં તમને આઈડિયા આવી જશે. માત્ર તમને એક કામ કરું, ચાલો હું દેખાડું. આયરો જોવો, આ ઈ જ છે 2024-25 ની એડિશન છે. અને તમને બધાને ખ્યાલ છે કે 2025 ની અંદર બોર્ડની પરીક્ષા હતી. વિદ્યાર્થી મિત્રો આ 2025 ની અંદર એમસીક્યુ પૂછ્યું છે. એટલે શરૂઆતમાં કીધું કે જેને મારા પર વિશ્વાસ મૂક્યો હશે ને એનો એક પણ માર્ક્સ નહીં તૂટવા દઉં. બરાબર, તમે સમજી ગયા ને? શરૂઆતમાં તમને વિશ્વાસ મૂકવો પડશે. જે ચેનલ ઉપર વિડીયો દેખ્યા છે વિદ્યાર્થી મિત્રો, બધા ઓથેન્ટિક અને વ્યવસ્થિત પ્રકાશનમાંથી ઉપાડી અને તમારા સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. જે પ્રકાશનમાં મિસ્ટેક છે ને એ પણ મેં આખી ક્વિઝ ની અંદર કહી દીધું હશે. આગળ તમે અભ્યાસ કરશો ને, જેને ક્વિઝ આપી હશે ને એ લોકો બધાને ખ્યાલ છે. તો આ કંઈક વર્કશીટ બનાવવાની છે જેમાં વિદ્યાર્થી મિત્રો ક્વિઝ ની મેં તમને કીધું લિંક આપેલ છે. હવે તમે ક્વિઝ જેવી આપશો, કદાચ ઓપ્શન A B C D કદાચ કોક તમે ભૂલથી મિસ્ટેક કરી નાખી, તો ઓપ્શન ની અંદર વિદ્યાર્થી મિત્રો કરેક્ટ આન્સર તમને તમારા મેઇલ ઉપર ફીડબેક જોવા મળશે. જે હું અહીંયાથી ફીડબેક આપીશ તમને મળશે સીધો. બરાબર, પેલી બાબત આ. બીજી બાબત, એ મેલ નો ફીડબેક તમને વાંચવું પડશે. એના જેવા બીજા કદાચ ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો, એના જવાબ શું આવી શકે છે એ પણ મેં મેન્શન કર્યા છે. કે આના જેવા બીજા હજી એક ક્વેશ્ચન છે કે લાગે ઈઝી છે પણ બેની વાક્ય રચનામાં એકાદ બે શબ્દમાં ફેરફાર છે, જે મેં ચેપ્ટર નંબર 1 માં મેં તમને કીધું હતું. એ જ એમસીક્યુ બોર્ડમાં આવ્યો છે. તમે સમજી ગયા ને? અમુક વસ્તુ એવી હું અહીંયાથી આપીશ કે તમને ખબર હોવી જરૂરી છે. તમે જ્યારે કરતા હશો ત્યારે પ્રથમ વખત ઈઝી લાગશે, નો ડાઉટ, પણ પાછી વિદ્યાર્થી મિત્રો માર્ક્સ ફેરફાર થઈ શકે છે. બરાબર, એટલે ખાસ ધ્યાન રાખજો. કારણ કે ઘણા લોકો પ્રશ્નો વાંચતા જ નથી. મેં અગાઉ કીધું છે, બધી બાબતો ધ્યાનમાં રાખવાની છે. તો આવું કંઈક ક્વિઝ છે. પછી વિદ્યાર્થી મિત્રો જે પણ હું નોટ્સ દેખાડું છું, લાસ્ટ મોમેન્ટ રિવિઝન વર્કશીટની નોટ્સ છે. આવું તમને કહી દઉં. ક્લાસ નોટ કેમ બનાવવાની છે એ પણ હું કહેવાનો છું. પણ આટલી વસ્તુ વિદ્યાર્થી મિત્રો આપણે નવી વર્કશીટની અંદર થોડીક અપગ્રેડ કરીને મૂકી છે. આ તમને પહેલા જ કીધું કે આ વસ્તુ મેં સ્કેન કરી છે, એટલે તમને અત્યારે બ્લેક એન્ડ વ્હાઇટમાં દેખાતી હશે. એટલે કાંઈક આવી રીતે દરેક ચેપ્ટર અંદર મેં જોઈ લો આ બધી વસ્તુ મેન્શન કરેલ છે. આટલું હું કહી શકું છું વિદ્યાર્થી મિત્રો કે તમારા પાસે એડવાન્સમાં બોર્ડનો પેપર આવી ગયું છે. આ વર્કશીટ તમારા માટે બોર્ડનો પેપર છે. બરાબર, એટલો સમજીને બેસજો અને બોર્ડની અંદર આમ તૈયારી કરશો ને તમને ઘણું કામ આવશે. એટલે તમે તમને કીધું ઓરિએન્ટેશન સિરીઝ ખાસ અવશ્ય એકવાર લાભ લેજો. જેને ઓરિએન્ટેશન સિરીઝ જોઈએ છે, બરાબર, મેમ્બર પ્રમાણે એને ખ્યાલ છે. ઓકે, પછી વિદ્યાર્થી મિત્રો યસ આ બધી જોઈ લો. આ વિદ્યાર્થીને તૈયાર સરસ મજાની વ્યાખ્યા. આ ચેપ્ટર નંબર 2 નો નમૂનો છે. હું બધા ચેપ્ટર નહીં દેખાડું, તમને કહી દઉં અમુક લિમિટેડ ચેપ્ટર દેખાડવાના છું, તમને ખબર પડે કેમ ફ્રેમ કરવાની છે. અમે સ્કેન કરી છે તમને બ્લેક એન્ડ વ્હાઇટ લાગતી હશે, એટલે સોરી ફોર ધેટ અત્યારે કહી દઉં. યસ, આની અંદર જોઈ લો, તમે જોઈ શકો છો કે આ વસ્તુમાં એને બધી વસ્તુ નોટ કરી છે કે છેલ્લી ઘડી માટે ખાસ કરવા. જોઈ લો, આનામાં એડ થઈ શકે છે. તમે તમારે અનુરૂપ આનામાં પેજ એડ કરી શકો છો. એટલે આ બધી વિગતો વિદ્યાર્થી મિત્રો એને સરસ મજાની નોટ્સ કરી છે. આ 1 માર્કની છે. જો કે તમને કહી દઉં, અને કદાચ તમને એમ લાગતું સાહેબ થોડુંક વિઝિબલ નથી, તો સોરી ફોર ધેટ. થોડુંક ઝૂમ કરી અને થોડીક ક્વોલિટી ઇન્ક્રીઝ કરી નાખો ટેમ્પરરી, તમને જાણવા માટે કેમ બનાવી છે એના માટે કરી. બરાબર, બધી વસ્તુ આનામાં આવી ગઈ છે. જોઈ લો, વિસ્તૃતમાં નથી આપી એને પણ શોર્ટમાં કહી દીધી. કામની બધી વિગતો છે. તમને કહી દઉં કે છેલ્લા દિવસે તમને ખબર હોવી જોઈએ, મતલબ કે લાસ્ટ દિવસે તમને કઈ બાબતો કરવાની છે, કયા ચેપ્ટરની એને અનુરૂપ ત્યાં સ્પેસ મૂકી હશે, તમે ત્યાં એડ કરી શકો છો. બધી વિગતો જોઈ લો. તમે લેક્ચર નોટ છે, બરાબર, આ બધી જોઈ લો. યસ, લેક્ચર નોટ મતલબ કે લેક્ચર જોતા જોતા નોટ કરી રાખી છે કે આ વસ્તુ કામની છે એ રીતે. યસ, તમે જોઈ લો ચેપ્ટર નંબર 2 ની જ છે. આ પણ કેવી સરસ મજાની જો તૈયાર કરી છે. બધી વસ્તુ વિદ્યાર્થી મિત્રો એને મહેનત કરી છે, તમને કહી દઉં. એટલે કદાચ ઘણા લોકો એમ કે સાહેબ અમે તૈયાર લઈ લઈએ. હું એટલું જ કહીશ કે 2 ચેપ્ટરનો મેં નમૂનો આપે છે. કદાચ તમે એનામાં જોતું હોય તમે લઈ શકો છો, પણ
એને મહેનત કરી આ બધી વસ્તુ શોધીને બનાવી છે. બધી વસ્તુ હું પ્રોવાઈડ નહીં કરી શકું, સોરી ફોર ધેટ. શરૂઆતમાં કહી દઉં, ઘણા બધા વિદ્યાર્થીઓ પછી મને ઇન્સ્ટાગ્રામ ઉપર મેસેજ કરી કે સાહેબ અમને જોઈએ છે. તો વિદ્યાર્થી મિત્રોને મહેનત કરી છે અને પરિશ્રમ કર્યા છે ત્યારે એને સિદ્ધિ હાંસલ કરી છે. એટલે વિદ્યાર્થી મિત્રો તમને કીધું કે આ સમગ્ર હું કોઈને પણ નહીં આપું, કારણ કે વસ્તુ એ છે પછી બીજી ચેનલો વાળાને ચોરી લે છે. કોઈ શિક્ષકને કન્ટેન્ટ જોઈતું હોય, વિશેષ શિક્ષકો શાળાના હશે, એના માટે કોઈ માટે આ બધી વસ્તુમાં રિસ્ટ્રિક્શન નહીં, એ લોકોને હું પ્રોવાઈડ કરીશ. કારણ કે જે વિશેષ શિક્ષકને માર્ગદર્શન માટે જોઈએ છે યસ એ પ્રોવાઈડ હું કરીશ. પણ વિદ્યાર્થી મિત્રો હું કોઈ વિદ્યાર્થીને એવી રીતે નહીં આપો અથવા બીજા કોઈ આપણી ચેનલનો કન્ટેન્ટ ચોરી કરી પોતાની ચેનલ ઉપર કરાવે બેઠો એ વિદ્યાર્થી મિત્રો યોગ્ય નથી. એવું ઘણી બધી વસ્તુ આપણે લાસ્ટ યરની અંદર ફેસ કરી લીધી છે. જોકે એ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો મને 1% પણ ફરક નથી પડતો, પણ એટલો કહી દઈશ કે હવે આ બધું મટીરિયલ આપણું જે ચોરી થાય છે બીજી ચેનલો ઉપર ને એ લોકો મૂકે છે, સમજાવી પણ નથી શકતા, ખાલી મૂકી દે છે. તો વિદ્યાર્થી મિત્રો એ ઇન્ટેન્શનથી વિદ્યાર્થી મિત્રો આવા પર્પસથી મેં આ ચેનલની અંદર અમુક વસ્તુ પ્રાઇવેસી અને ટર્મ્સ એન્ડ કન્ડિશનને ધ્યાનમાં લઈ રાખી છે. તમને મને મેસેજ કરવા પડશે, જે ટર્મ્સ એન્ડ કન્ડિશન હશે એ મુજબ તમને જોઈતી હશે તો તમને પ્રોવાઈડ કરી દઈશ. બરાબર, ઓકે, યસ. એટલે આવી રીતે છે વિદ્યાર્થી મિત્રો, એકવાર અવશ્ય અભ્યાસ કરી લેજો. હવે વિદ્યાર્થી મિત્રો છે ક્લાસ નોટ અને લેક્ચર નોટ, કે જે જ્યારે અત્યારે તમે વિડીયો જોતા હશો આપણી ચેનલની અંદર દરેક ટોપિકને ધ્યાનમાં લઈ તો એ નોટ્સ કેમ બનાવવાની છે કે જેના કારણે વિદ્યાર્થી મિત્રો તમે ચેપ્ટર વાઇઝ તૈયારી કરી શકો. આ સેકન્ડ નોટ્સ છે કે જે અત્યારથી તમને બનાવવાની છે, અને જે અગાઉ મેં તમને નોટ્સ બતાવી છે લાસ્ટ મોમેન્ટ રિવિઝન સિરીઝ. એટલે સૌથી પહેલા તમને આ કરવાની, પછી લાસ્ટ મોમેન્ટ રિવિઝન સિરીઝને ધ્યાનમાં લઈ લાસ્ટ મોમેન્ટ રિવિઝન નોટ્સ તૈયાર કરવાની છે, જે વર્કશીટ ના માધ્યમથી તમને પૂરી પાડવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો આ નોટ્સ પહેલા બનાવવાની છે. સૌથી પહેલા ફર્સ્ટ ટાર્ગેટ આને કરવાનું છે. આ ટાર્ગેટ તમારો બરાબર અચીવ કરી લીધો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમે મેં અગાઉ જે કીધું ટાર્ગેટ સુધી સરળતાથી પહોંચી શકશો. એટલે આ નોટ્સ માંથી તમને લાસ્ટ મોમેન્ટ રિવિઝન વર્કશીટ તમને ફ્રેમ કરવાની છે. આટલી વસ્તુ તમને ખબર પડી ગઈ હશે. આ ચેપ્ટરની મેં આખી નોટ્સ દેખાડી છે તમારા માર્ગદર્શન માટે કરી. જુઓ, સૌથી પહેલા એને શું કર્યું કે જ્યારે પણ વિડીયો જોતા હો અથવા ડાયરેક્ટલી તમે શાળાની અંદર ભણતા હો અથવા કોઈ પણ જગ્યાએ વિદ્યાર્થી મિત્રો નોટ્સ બનાવતા હો તો એક નોટ્સ બનાવવાની પેટર્ન આ વિષયની અંદર થિયરી વિષયમાં હું ફોલો મારા દરેક વિદ્યાર્થીને કરાવું છું, અને મને પૂરી આશા છે કે તમે એને ફોલો કરશો તો એના માર્ક્સની અંદર તમારા જે પણ થિયરી વિષયની પરીક્ષા આપતા હશે એમાં વધી જશે. ઓરિએન્ટેશન સિરીઝની અંદર દરેક ચેપ્ટરનો જે સ્ટ્રેટેજી તમને કીધી છે એ રીતે જ બનાવવાની છે, પણ કેટલીક વખત વિદ્યાર્થી મિત્રો સમજૂતીના ભાગરૂપે તમને આવી રીતે તૈયાર કરવાનું રહેશે. તો સૌથી પહેલા મેં તમને કીધું એ પ્રશ્ન જુઓ, સૌથી પહેલા પ્રશ્ન લખવાનો, પછી એક જ લાઈનનો વિદ્યાર્થી મિત્રો ઇન્ટ્રોડક્શન આપવાનું, મતલબ કે પ્રસ્તાવના. પણ મારો શબ્દ યાદ રાખજો કે પ્રસ્તાવના શબ્દ ક્યારે પરીક્ષામાં ન લખાય. મને ઘણા બધા વિદ્યાર્થીઓના એક્ઝામ ટાઈમે મેસેજીસ આવતા હોય ઇન્સ્ટાગ્રામ ઉપર કે સાહેબ અમે પ્રસ્તાવનાનો હેડિંગ આપીએ. મારો શબ્દ ખાસ ધ્યાન રાખજો, પ્રસ્તાવનાનો ક્યારે પરીક્ષાની અંદર હેડિંગ ન અપાય. બીજો મેજર ક્વેશ્ચન જે ઓલરેડી મેં કવર કર્યું છે, બુદ્ધપટ્ટી પલક કે જેને 100 માંથી 100 ગુણ આવ્યા છે, એને કેમ તૈયારી કરી છે એનો સમગ્ર વિડીયો આપણી ચેનલ ઉપર મૂક્યો છે, મેં તમને કીધું. તો એ વિડીયોમાં આપણે કીધું છે, ફરી પાછું કહી દઉં કે પ્રસ્તાવના લખવી ફરજિયાત નથી. ઘણા લોકો બહુ વિદ્યાર્થીઓને મિસગાઈડ કરે છે કે પ્રસ્તાવના લખવી ફરજિયાત છે, ફરજિયાત નથી. આ તમે લખશો તો ફાયદો છે, આ હું તમને કહી દઉં. પછી ઘણા લોકો સાહેબ અમે તો લખીએ છીએ તો નુકસાન નથી, પણ ઘણા લોકો એમ કે સાહેબ અમે લખતા નથી, અમે નહીં લખીએ તો સાહેબ અમારા માર્ક્સ જઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો પ્રસ્તાવના લખવી ફરજિયાત નથી, પણ ઘણા લોકો લખે છે અને ફાયદા થયા છે. એ બાબતને ધ્યાનમાં લેવા તમને માર્ગદર્શન આપું છું. તો ઇન્ટ્રોડક્શન એકાદ લાઈનનું હોવું જોઈએ. કઈ રીતે એ પણ જોઈ લો, આ તમારા પાસે હશે, ખાસ ઝૂમ કરી ચેક કરી લો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો કોઈ પણ સંચાલન શાસ્ત્રીય વ્યાખ્યા આપી છે, સંચાલન શાસ્ત્રની વ્યાખ્યા સરસ મજાની બીજા નંબરના સ્ટેપ ઉપર લખવાની વ્યાખ્યા અથવા અર્થ, કે જે ઘણી બધી વખત તમે અત્યારે જ ક્લાસ નોટ બનાવો છો વિદ્યાર્થીને તો તમને ખબર જ છે કે 2 માર્ક અંદર આવી શકે છે. જ્યારે વાંચનની શરૂઆત કરો તમે સૌથી પહેલો ક્વેશ્ચન કે સંચાલનનું સ્વરૂપ અને મહત્વ, પહેલો જ ક્વેશ્ચન છે સંચાલનનું સ્વરૂપ. તમે ઇન્ટ્રોડક્શન લખી લીધું, અર્થ કવર થઈ ગયો, પછી વ્યાખ્યા લખી નાખી જોર્જ સ્ટ્રેનની 6M વાળી. કેમ યાદ રાખવાની છે? ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝમાં સરસ મજાની તમને ટેક્સ્ટ આપી છે, તમારી આજુબાજુ પરીક્ષામાં જવાબ રહેલા છે એ રીતે. તો શરૂઆતમાં તમે વાંચન કરતી વખતે ક્લાસ નોટ્સમાં આ વસ્તુ ફ્રેમ કરી નાખે. એનો મતલબ શું ખબર છે? તમે શરૂઆત કરો છો ને તમને ખબર છે કઈ રીતે મને તૈયારી કરવાની છે, અને એ તૈયારીની અંદર પણ કઈ બાબત મોસ્ટ ટાઈમ છે એ અગત્યની ત્યાં કવર થઈ જશે. ક્લાસ નોટ આને કહેવાય, બરાબર. પછી વિદ્યાર્થી મિત્રો જે પણ ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન નો અહીંયા જોઈ લો, અને સરસ મજાનું હેડિંગ આપ્યું છે, બરાબર. ત્યારબાદ બધા જ મુદ્દાઓ એને ફ્રેમ કર્યા છે, માત્ર મુદ્દાઓની યાદી આપી છે, બરાબર. હવે ઘણા લોકો સાહેબ અમને ક્રમ નથી લખવા, તમારી અનુકૂળતા મુજબ તમે આ ફ્રેમ કરી શકો છો. ત્યારબાદ એને બાજુમાં સરસ મજાની ટ્રિક્સ લખી છે, સર્વ હેતુ જૂથ સતતમાન નિર્ણય વિજ્ઞાન. આ શું છે મેં સમજૂતી આગળ આપી છે ટ્રિક્સની, બરાબર. ટ્રિક્સ પણ ઘણા લોકો ચોરાવી છે, કાંઈ વાંધો નહીં, પણ વિદ્યાર્થી મિત્રો
સમજૂતી સહિત આપણે ચેનલ ઉપર મૂકી છે, તમને કહી દઉં, બરાબર? યસ. પછી વિદ્યાર્થી મિત્રો એના મુદ્દાઓની યાદી તમે આપી દીધી, પછી એક મુદ્દો ગુણભાર અનુરૂપ વિદ્યાર્થી મિત્રો તમને સમજાવવાનો રહેશે કે મુખ્ય મુદ્દો અને એના પેટા મુદ્દાની સમજૂતી. અને પેટા મુદ્દાની સમજૂતીમાં પણ તમે જોઈ શકો છો કીવર્ડ્સ નોટ કરેલા છે, પેટા મુદ્દા કીવર્ડ સાથે. અને આ બધા વિદ્યાર્થીઓ મને કહેતા હોય ઘણી વખત કે સાહેબ આ કીવર્ડ્સ જે છે અમે ન નોટ કરીએ તો. આ ફરી પાછું કહી દઉં વિદ્યાર્થી મિત્રો, આ જે પણ વિદ્યાર્થીની છે એ વિદ્યાર્થીને કેટલા માર્ક્સ આવ્યા છે ને એ ટૂંક સમયની અંદર તમને ખબર પડી જશે. સમજી ગયા ને તમે? કારણ કે આ બધી વસ્તુ સરસ મજાની એને સમજાવી છે. અત્યારે પેપર ચેક થતો હોય વિદ્યાર્થી મિત્રો, આ તમારા માત્ર જાણકારી માટે આપો છો. હવે સરસ મજાના તમે બધા કીવર્ડ્સ આપી દીધા, સરસ મજાનો ક્વેશ્ચન લખ્યો છે, તો ચેક કરવા વાળા શું કામ તમારા માર્ક્સ કટ કરે? સમજી ગયા ને તમે? તમે આપ્યું તમારું 110% છે તો તમને ફળ પણ મળશે. એનો મતલબ કે તમે આમ લખશો તમને સારા એવો ફાયદો થશે. બીજી બાબત તમે નોટ કરો છો, જે વિદ્યાર્થીની છે એને જોઈ લો જે મુદ્દા એક માર્કમાં આવે છે ને મેં કીધા છે ને વિડીયોની અંદર, એને જો નોટ્સ કરી રાખ્યા છે કે હા આ 1 માર્કનો પ્રશ્ન આવે છે, એ વિદ્યાર્થી મિત્રો પૂછાણા છે, બરાબર? એટલે આ બધી વસ્તુ જોઈ લો તમે, નોટ્સ બનાવી દઈએ, લખેલું છે બોર્ડમાં કયા વર્ષમાં પૂછેલો છે, પછી જોઈ લો લખેલું છે કેટલા માર્ક્સ માટે આઈએમપી છે. બધી વસ્તુ વિદ્યાર્થી મિત્રોને એક પેજ ની અંદર કવર કરી છે. આ જોઈ લો એવા બધા પેજ છે. જે મુખ્ય બાબતો છે એને વાંસિયામાં નોટ કરી રાખી છે કે આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી મોસ્ટ ટ્વિસ્ટેડ છે, તો જોઈ લો. એને સરસ મજાની નોટ્સ બનાવી, જોઈ લો. આ બધી વસ્તુને નોટ કરી છે કે જે એક માર્કની અંદર કામની છે. અને હું મારે દરેક જ્યારે પણ તમે લેક્ચર સ્ટાર્ટ કરશો કોઈ પણ ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ કે ટોપિક અનુરૂપ, મેં કહી દીધો છે આ પ્રશ્ન PYQs નો છે, એટલે પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર નો આ છે, તો નોટ પણ કરી રાખ્યું છે કે જેથી કરી વાંચન કરતી વખતે તમને ખબર પડી જાય કે આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. એટલે આ માત્ર અમુક ઝલક દેખાડું છું, આખી વર્કશીટ ની બુક્સ નહીં દેખાડું. આ વિદ્યાર્થી તમે જોઈ શકો છો, જો આ બધી વસ્તુ જે અત્યારે તમને દેખાય છે એ વિદ્યાર્થીને બહુ સરસ મજાની મહેનત કરી છે. સમય અનુરૂપ આપણને શક્યતા મળશે તો આપણે એને વિઝિટ કરાવશું આપણી ચેનલની કે તમે માર્ગદર્શન આપે. બાકી ઓલરેડી પલકની જે આપણે આખી સિરીઝ મૂકી છે, પલકે આખી સમજાવી છે અને મેં સમજાવી છે પેપર કેમ લખાય, બધી વસ્તુ ત્યાં પણ તમને જોવા મળશે. અને યસ વિદ્યાર્થી મિત્રો આ જોઈ લો. હવે આ વિશેષ હું ચર્ચા નથી કરવા માંગતો, તમને દેખાડવા જ માંગુ છું. તમે જોઈ શકો છો. કદાચ તમને એમ લાગે સાહેબ અમને ખબર પડી ગઈ, બહુ વસ્તુ સારી છે, કદાચ સ્ક્રીનશોટ પાડો છે, તમે પોસ્ટ કરી વિડીયો ક્વોલિટી ઇન્ક્રીઝ કરી ઝૂમ કરી સ્ક્રીનશોટ પાડી શકો છો. કારણ કે લોટ્સ ઓફ વખત મને વિદ્યાર્થીઓ કહેતા હોય કે સાહેબ આ કેમ તૈયાર કરવાનું. જો એક મુદ્દાની સમજૂતીમાં મેઇન વસ્તુઓને કવર કરી છે, બધા કીવર્ડ્સ જોઈ લો. કીવર્ડ્સ આને કહેવાય, બાકી વિસ્તૃત કીવર્ડ્સ એટલે શું તમને ખબર પડી જશે. જોઈ લો આ 2 માર્કનો પ્રશ્ન, આ 2 માર્કનો પ્રશ્ન તમે જોઈ શકો છો. 2 માર્કના પ્રશ્નોની અંદર 5 થી 6 મુદ્દા કવર કર્યા છે. તમને સેફ સાઈડ રમવું હશે ને 5 થી 6 મુદ્દા આપી દેવાના સરસ મજાના. કયા કીવર્ડ્સ છે ને એ પણ જોઈ લો, મેં અહીંયા બાજુમાં લખાવ્યા છે કે આ કીવર્ડ્સ પરીક્ષાની અંદર આ સમયગાળા દરમિયાન આ ક્રમ ઉપર લખવાનો છે. હવે બધી ચર્ચા અહીંયા લેતો નથી, તમે નીચે જોઈ શકો છો આ ઇંગ્લિશમાં પણ લખેલું છે આ બધી બાબતો. હું ચેપ્ટર નંબર 1 ની જ લઉં છું, આ જોઈ લો. હવે આ જે વસ્તુને નોટ કરી છે સીધી એને લાસ્ટ મોમેન્ટ રિવિઝન વર્કશીટમાં કવર કરી છે, એને હાસ્યમાં લખી છે, ખબર છે આઈએમપી છે, બરાબર? એટલે એ રીતે તમે જોઈ શકો છો બધી વસ્તુનો માર્ગદર્શન વિદ્યાર્થી મિત્રો વિસ્તૃત મેં વોરા હાર્વીના વિડીયો વખતે પણ આપી દીધેલ છે. અને મેં તમને કીધું કે જે બુટપટ્ટી પલકને પણ થિયરી વિષયમાં 100 માંથી 100 ગુણ બોર્ડમાં આવ્યા છે, એના વિડીયોમાં પણ મેં સમજાવ્યું છે કેમ તૈયારી કરવાની છે. જોઈ લો, મેં તમને પહેલા જ કીધું અન્ય નામ પર ત્યાં જ લખી નાખ્યા. હવે આ વિદ્યાર્થી મિત્રો તમને આકૃતિ દેખાય છે ને, એ આકૃતિમાંથી 2 માર્કનો ક્વેશ્ચન આવે છે, 1 માર્કનો ક્વેશ્ચન આવે છે, 3 અને 5 માર્કનો ક્વેશ્ચન તો બહુ પોપ્યુલર છે, તમને બધાને ખ્યાલ છે. તો જોઈ લો કામની બધી વિગતો, આટલી વસ્તુ કવર કરી લીધી. કોણનો સમાવેશ થાય છે, પૂર્ણ સ્વરૂપ શીખે વિદ્યાર્થી મિત્રો લઈ લીધી છે. જો એટલે અમુક વસ્તુ જે કહું છું ને એ આ માત્ર તમને એક ચેપ્ટરની ઝલક એટલે દેખાડું છું. તમને ખબર હોવી જોઈએ કે ક્લાસ નોટ કોને કહેવાય અને લાસ્ટ મોમેન્ટ રિવિઝન વર્કશીટ અથવા વર્ક નોટ કોને કહેવાય. આ બે વચ્ચે વાસ્ટ ગેપ છે. તમે સીધો આગળની વર્કશીટ મેં તમને દેખાડી તૈયારી કરવાની કોશિશ કરશો ને તો અમુક બાબતો રહી જશે. એટલે જ મેં સેમ્પલ દેખાડ્યો ક્લાસ નોટનો કે જેને લેક્ચર નોટ પર તમે કહી શકો છો. યસ, આ તમે જોઈ શકો છો. જુઓ બધી વસ્તુ આ જો આ બધા મેઇન કીવર્ડ્સ છે. તમે આપણા વિડીયો જોશો ને આપણી ચેનલ ઉપર તમને આઈડિયા આવી જશે. જ્યાં મેં અંડરલાઈન કરી છે એ બધાને કીવર્ડ્સ બનાવ્યા છે. શું કામ અંડરલાઈન, શું કામ કીવર્ડ્સ, આની ચર્ચા વિડીયોમાં મેં કરી દીધેલ છે. હું અહીંયા ચર્ચામાં નથી લેતો, આ માત્ર તમારી જાણકારી માટે આપું છું. જોઈ લો બધી વસ્તુ વ્યવસ્થિત લખેલ છે. આ જોઈ લો એક વસ્તુ, એમ નહીં કે જોઈ લો એને અમુક વસ્તુ જ્યારે પણ નોટ કરી છે ને ત્યારે લખ્યું છે આ વસ્તુ કેટલા માર્કમાં ક્યારે આવી છે, શું કામ તમને તૈયાર કરવાની છે, બધી વસ્તુ એને લખેલ છે. એટલે આ ચેપ્ટર નંબર 1 ની જોઈ લો બધા નમૂના મેં તમને મૂક્યા છે, સેમ્પલ આ વિદ્યાર્થીનીના. અને તમને કીધું અમુક વસ્તુના ક્રમ જો મેં તમને કીધું ને ચેન્જ કર્યા છે ઓરિએન્ટેશનના ભાગરૂપે. આ જોઈ લો કર્મચારી વ્યવસ્થા છે જેને હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ ચેપ્ટર નંબર 1 ની અંદર ઓળખવામાં આવે છે. તે એની લાક્ષણિકતામાં ઉપયોગી છે એ પણ મુદ્દા કવર કરી લીધા. ઇન્ટ્રોડક્શન ની અંદર સરસ મજાના કોટ્સ કયા છે ને એ પણ વિદ્યાર્થી મિત્રો મેં માર્ગદર્શન આપ્યા તે મુજબ ચોપડીમાંથી ઉપાડી સ્ટાર્ટિંગમાં લખી દીધા છે પ્રશ્નની અંદર.
ઘણા લોકો કહેતા સાહેબ આ કોટ્સ ક્યાંથી આપવા, કેમ કાઢવા, તમારી પાઠ્યપુસ્તકમાં બધું રહેલું છે અને વિડીયોમાં માર્ગદર્શન આપ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો બધું થઈ શકે છે, તમને સમય ફાળવવું પડશે વિડીયો જોતી વખતે. આ જોઈ લો, એટલું તમને કહી શકું છું કે મહેનત આમ કરશો ને તો અવશ્ય તમે નક્કી કર્યા છે ને એનાથી પણ વધારે સારા ગુણ આવશે. આ ચેપ્ટર નંબર માત્ર એક જ મૂક્યો છે, એટલે કદાચ કોઈ વિદ્યાર્થી લાગશે સાહેબ આ માત્ર એક જ ચેપ્ટર. આ જોઈ લો, આ બધી વસ્તુ મૂકી છે, એને બધી વસ્તુ સમજાવી છે જે પ્રમાણે કીધું. અને તમે જોઈ શકો છો રમતા રમતા જોઈ લો 1 2 3 4 5 6 7 8 વાક્યની અંદર, શબ્દોની અંદર, 8 શબ્દોની અંદર ક્વેશ્ચન પૂરો. કઈ રીતે? તો આખો વિડીયોમાં મેં સમજાવ્યું છે, બરાબર ને? ફાસ્ટ ટ્રેકમાં પણ કવર કરી દેલ છે. એટલે મતલબ ટોપિક સિરીઝ અને ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ બે વસ્તુ તમને જોવા મળતી હશે. યસ, આ બધી વસ્તુ જોઈ લો, બધી વસ્તુ સરળ છે. બીજી બાબત તમને કહી દઉં, આ ચોપડીની અંદર બેઠી બેઠી નથી આપેલી. આ જે ક્રમ આપ્યા છે ને એ બધા અલગ છે. એટલે ઘણા લોકો કહેશે સાહેબ આ તો શું નવાઈની વાત છે, ક્રમ શું કામ ચેન્જ કર્યા છે? એ વિડીયો તમે જોયા હશે ને તો આઈડિયા આવી જશે, બરાબર? એટલે કાંઈક આવા ટાઈપની નોટ્સ બનાવવાની છે. સમય વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટિંગમાં ફાળવવું પડશે. પછી સમય ફાળવવાના કારણે તમારા માર્ક્સ કેટલા વધે છે ને એ તમને બોર્ડની પરીક્ષા આપ્યા બાદ બરાબર ખબર પડશે. આ ધ્યાન રાખજો, બરાબર? ઓકે, આ જોઈ લો, તફાવતની અંદર પણ અમુક મુદ્દા અમુક ક્રમમાં મેં કીધા છે. હવે આની અંદર એને બધા કવર કર્યા છે, પણ લાસ્ટ મોમેન્ટ રિવિઝન વર્કશીટની અંદર બધા નહીં જોવા મળે, બરાબર? જે મેં તફાવતના વિડીયોમાં મૂક્યા હતા. યસ, આ જોઈ લો. હવે હું વિશેષમાં ચર્ચા નથી કરતો. આ તમે જોઈ શકો છો કયા ટાઈમે મેં આનું વર્કશીટ ચેક કરી અને આ ક્લાસ નોટ ચેક કર્યા બાદ મેં એને સાઇન કરી દીધી છે 15/6/2024. સમજી ગયા ને તમે વિદ્યાર્થી મિત્રો? આ 2024 ની આપણા સાથે સંકળાયેલ જે વિદ્યાર્થીની છે જેને 2025માં પરીક્ષા આપી છે એનો રિઝલ્ટ બહુ શોર્ટ ટાઈમની અંદર તમને જોવા મળશે. એટલે વિદ્યાર્થી મિત્રો હમણાં નામ નથી કહેતો, કદાચ એવું બનશે કે તમે ચેપ્ટર વાઇઝ વિડીયો જોતા હો અને એ વિદ્યાર્થીની કોણ છે તમને હવે ખબર પડી જશે. એટલે બધી વસ્તુ હું વિદ્યાર્થી મિત્રો તમારા સમક્ષ રજૂ નથી કરતો, ની પાછળનો કારણ તમે સમજી ગયા છો કે યસ એને કેમ મહેનત કરી છે ને એ તમને હું કહીશ ને તો ઓછી પડશે. એ જે વિદ્યાર્થીની કહેશે ને તમને આઈડિયા આવી જશે. કારણ કે શરૂઆતની અંદર હું તમને પહેલાથી કહી દઉં કે જે વિદ્યાર્થી શરૂઆતની અંદર નક્કી કરી લે છે કે મને કેવા પ્રકારના યુદ્ધ લડવાના છે, કેવા પ્રકારના સામે મારા ઓપોનન્ટ્સ આવવાના છે, એ હથિયારો મારા પાસે કયા છે, કયા હથિયારનો કયા સમયગાળા દરમિયાન ઉપયોગ થવો જરૂરી છે એ મને ખ્યાલ છે, તો એ બધી વસ્તુ વિદ્યાર્થી મિત્રો મેં આપી છે તમને. એટલે તમને એવું લાગશે કે સાહેબ આ મહેનત કરવા માટે અમને સમય જોઈશે, તો વિદ્યાર્થી મિત્રો તમને શરૂઆતમાં કીધું કે અત્યારે કોઈ પણ વસ્તુ તમને કરવી હશે ને એના માટે સમય અવશ્ય ફાળવવો પડશે. દરેક વસ્તુ તમને હાથોહાથ બધી નહીં મળી જાય, તમને મહેનત કરવી પડશે. કદાચ ચાલો હું તમને આપી દઉં, આખી વર્કશીટ આપણા પાસે આરી અવેલેબલ છે, જોઈ લો, આખી વર્કશીટ છે. કદાચ તમે મને કહેશો ને તો હું આપી દઈશ, તો નુકસાન તમને છે. આને મહેનત તમને કહી દઉં કે સૌથી પહેલા એને આ નોટ્સ બનાવી છે, તમને કહી દઉં આ નોટ્સ આરી, બરાબર? તમને વધારે આઈડિયા આવે. એને સૌથી પહેલા નોટ્સ બનાવી છે વિદ્યાર્થી મિત્રો. એ નોટ્સ આખી બનાવ્યા બાદ વિદ્યાર્થી મિત્રો એને આ વર્કશીટ બનાવી છે. એટલે તમે સમજી ગયા ને? ઘણા લોકો કહેશે કે સાહેબ અમને આપી દો, તો હું એમ જ કહીશ તમને નુકસાન છે. બેઠે બેઠે તમે તૈયાર કરેલો ઉપાડ લેશો ને તો એટલી મજા નથી જેટલી તમે મહેનત કર્યા બધી વસ્તુ શોધીને તમે તમારી રીતે લખશો એના કરતા. સમજી ગયા ને? એટલે અમુક વસ્તુમાં સમય ફાળવવો પડશે. અને ચોક્કસ કહી શકું છું એ જે વિદ્યાર્થીને સમય ફાળવ્યો છે ને એનો રિઝલ્ટ ટૂંક સમયની અંદર જોવા મળશે, તમને આઈડિયા આવી જશે. એટલે જે મહેનત કરે છે ને વિદ્યાર્થી મિત્રો, અથાગ પરિશ્રમ કરે છે ને, એ લોકોના ચોક્કસ સપના પૂરા થાય છે અને એ પોતાની મંજિલ સુધી પહોંચી જ શકે છે. એટલે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, મહેનત કરવી પડશે, કન્સિસ્ટન્સી દરેક ચેપ્ટર વખતે રાખવી પડશે. ઘણા લોકો કહેશે સાહેબ અમને નોટ્સ હજી પણ મળતી નથી, કેમ બનાવવાની છે? તમે આપણો કોઈ પણ વિડીયો તૈયાર કરશો ને કોઈ પણ વિડીયો ઓપન કરશો તમને આઈડિયા આવી જશે નોટ્સ આવી રીતે બનાવાય. આ એક સેમ્પલ મેં તમને દેખાડ્યો. આ 2025 ની આપણી જે વિદ્યાર્થીની છે એનો સેમ્પલ છે. 2024 નો આખા સેમ્પલ નોટ્સ વિદ્યાર્થી મિત્રોનો આખો વિડીયો મેં બનાવ્યો છે. તેમજ વિદ્યાર્થી મિત્રોની ટાઈમ મેનેજમેન્ટ કેમ કરવાનું છે, અન્ય બીજી બધી બાબતો તમને જોવા મળશે. હવે વિદ્યાર્થી મિત્રો આ જે વર્કશીટ તમે વિડીયો જોઈ રહ્યા છો, કદાચ તમને એની લિંક અત્યારે જોવા ન મળે તો મેં તમને પહેલા પણ કીધું હતું કે આપણી ચેનલની અંદર એક લિંક સેક્શન જોવા મળશે. એ લિંક સેક્શનમાં તમે અહીંયા જોઈ શકશો આપણી બધી જ બાબતોની જેટલી પણ લિંક્સ છે કામની. હવે વિદ્યાર્થી મિત્રો બધી જ લિંક્સ જે છે આરો જો મેં તમને કીધું તો એમસીક્યુ, બરાબર? જે ઓલરેડી વર્કશીટમાંથી જ મેં લીધું છે. એટલે જે નોટ્સ છે બધી વર્કશીટમાંથી જ અહીંયા તમને સમજાવવામાં આવશે. યસ, આ અહીંયા તમને લિંક સેક્શનની અંદર ચેનલમાં અહીંયા તમને જોવા મળશે સરસ મજાની લિંક. સરપ્રાઈઝ હવે તમને અહીંયા જોવા મળશે. કદાચ લિંકની અમુક જગ્યાએ રિફ્રેશ કરી અને ખાસ ચેક કરજો. અહીંયા લિંક હવે નવી તમને જોવા મળશે, સમય અનુરૂપ જોવા મળશે. અને એના માટે વિદ્યાર્થી મિત્રો એ લિંક ક્યારે મૂકવામાં આવી છે એના માટે તમને સૌથી પહેલા આના સાથે જોડાવવું પડશે. ત્યારબાદ આ ચેનલમાં જોડાઈ જવું પડશે. શરૂઆતમાં કીધું કદાચ તમે આનો એક્સેસ કરવા જશો, આ લિંક ઉપર ક્લિક કરવા જશો તો અમુક સમયગાળા બાદ વિદ્યાર્થી મિત્રો હું પ્રાઇવેસીને ધ્યાનમાં લઈ
હું આ ચેનલને હાઈડ કરી અને આની લિંક જે છે એક્સપાયર કરી નાખું છું કે તમે જોઈન નહીં થઈ શકો, મતલબ પ્રાઇવેટ ચેનલની અંદર કન્વર્ટ થઈ જશે. કારણ કે આપણા ચેનલ અંદર મેં તમને પહેલા જ કીધું કે બીજી બધી ચેનલો વાળા કન્ટેન્ટ ઉપાડી ચોરી કરી અને મિસયુઝ કરે છે, પછી નામ આપણી ચેનલનું ખરાબ થાય છે એના કારણે. એટલે વિદ્યાર્થી મિત્રો હું અહીંયા અમુક વસ્તુ મૂકવાનો છું એ પ્રાઇવેટ મોડમાં કદાચ આ ચેનલ હોય અને તમને એમ છે કે ના સાહેબ મને મટીરિયલ મળતું નથી, તમે બિંદાસથી મને અહીંયા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર મેસેજ કરી શકો છો કે સાહેબ મને આ નોટ્સ મેળવવી છે અથવા સાહેબ મને આ ચેનલની અંદર એડ થવું છે, હું તમને ડાયરેક્ટલી અહીંયા એડ કરી દઈશ. તમે સમજી ગયા ને, હું તમને એડ કરી દઈશ, તમે મારા વિદ્યાર્થી છો એટલે તમને ના નથી. કદાચ કોઈ વિષય શિક્ષક હશે, કોઈ ફેકલ્ટી હશે, કોઈ શાળાના, તો પણ વિદ્યાર્થી મિત્રો હું એને એડ કરી દઈશ, એમાં કોઈ ના નથી. પણ વિદ્યાર્થી મિત્રો જે આપણી ચેનલની અંદર આવે છે કન્ટેન્ટ લઈ પોતાની ચેનલ ઉપર જે છે જેવો તેવો ભણાવી નાખે છે વિદ્યાર્થી મિત્રો, એને ધ્યાનમાં લઈ મેં આ પ્રાઇવસી રાખી છે. સોરી ફોર ધેટ. ઘણા બધા વિદ્યાર્થીઓને એવું લાગશે કે સાહેબ અમે એડ થઈ છે, થઈ કેમ નથી શકતા, તો આ વિડીયોમાં તમને કહી દઉં કે તમે મને મેસેજ કરી શકો છો, હું તમને ડાયરેક્ટલી એડ કરી નાખીશ. સમજી ગયા ને, એટલે તમને ના નથી. એટલે આપણા સોશિયલ મીડિયાના માધ્યમથી જેટલી લિંક અહીંયા દેખાય છે, કદાચ કોઈ કારણોસર તમે એક્સેસ આપવાની ટ્રાય કરશો, એક્સેસ નથી મળતો, તો તમે મને અહીંયા જે છે એ મેસેજ કરી શકો છો, હું તમારો સોર્ટ આઉટ કરી નાખીશ. તમારી જે પણ શૈક્ષણિક મૂંઝવણ હશે એ બધી અહીંયા સોર્ટ આઉટ કરી નાખીશ, બરાબર. બાકી અહીંયા તમને હવે વિશેષમાં બધી લિંક્સ જોવા મળશે, એ લિંક્સ બધી કામની હશે એ જ જોવા મળશે આ લિંક સેક્શનની અંદર. એટલે આઈ હોપ વિદ્યાર્થી મિત્રો હવે તમને ખબર પડી ગઈ છે તૈયારી કેમ કરવાની છે વર્કશીટ અને ક્લાસ નોટની. કારણ કે શરૂઆતની અંદર વિડીયો બનાવવાનો મારો ઇન્ટેન્શન એ જ છે, ભલે તમે કદાચ વિડીયો આ મોડો જોઈ રહ્યા હો, પણ તમને ખબર હોવી જોઈએ કે આ જે નોટ્સ છે કેમ બનાવવાની છે. એટલે મને પૂરી આશા છે લાસ્ટ મોમેન્ટ રિવિઝન વર્કશીટ અને ક્લાસ નોટ્સ બે કેવી રીતે બનાવવાની છે અવશ્ય વિદ્યાર્થી મિત્રો દરેક વિષયની આવી રીતે તમે નોટ્સ બનાવજો. હું બધા સેમ્પલ વિદ્યાર્થી મિત્રો અહીંયાથી પ્રોવાઈડ નહીં કરી શકું, બરાબર. મેં તમને માત્ર એક સબ્જેક્ટનો નમૂનો દેખાડેલ છે, સેમ્પલ. બાકી વિદ્યાર્થી મિત્રો એઝ ઇટ ઇઝ તમે આવી રીતે બનાવી શકો છો. એના ફાયદા ઘણાને થયા છે, તમને પણ અવશ્ય થશે. સમય અનુરૂપ તમને પોતાને ખ્યાલ આવી જશે કે યુનિટ ટેસ્ટની અંદર તમને કેટલા ગુણ આવ્યા છે આના બેનિફિટ્સના કારણે. હા, એટલે વિદ્યાર્થી મિત્રો મળીએ છીએ આપણે ટોપિક સાથે. ત્યાં સુધી બાય બાય.